યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી તો આપણે ઊભા થઈ ગયા છે ને રાધી વાયરની રે ફોનમાં સ્ટેટસ મેકે છે ફડાઈ ચા હોડીને તો મોડું ઊભું સવાનું કે આદિ મોડું ભાઈ મોડું અમારા મમ્મી તો દાંત કાઢે અમારા આદિ ભાઈને પૂછવું પડે તારો ને બે નહીં મોડા ઊભા શા કેમ કે હા દીવડાને એવું કરતા પણ દીવડાને એવું તારમાં બાઈ ઘા કરી દીધું લાગે નીનું બેન તમારે પીસી કરાય તો સુરત દેતા સડી જાય બીજી વખત છા બેન તો એમ ઊભા થાય કે બીજી વખત છા ને તારે કે બીજો તો બે પીસી કરતા કરતા દાંત તારમાં કાઢે મમ્મી આ સોલો હે કવાનું મોડું થઈ ગયું ફોલી આવીને હા ને ઉપાય બીજી વખત છા બનાવી નાખો હે આપણે તારમાં કામ કરી પડી સવારનું કાંઈ કામ નહીં કર્યું નાસ્તો કરી લીધો છે તારે કોઈ ઘેર નહીં અમારે હાર્દિક ભાઈ કે બેન કે અંદાજ ગયા હે વાડીમાં હું કામ કરે કે દેખાડી તમને કેમ કે આ ધોકો છે કે તે હો નહીં તો હવ કામે લાગી જશે ને કપા થોડોક વીણવાનું છે અને અમારા હાર્દિક ભાઈ આગળ રાઈડ પડે હા ડોલ લઈ આવો ડોલ લેતા તો એમ કે એમને આમાં માંડવી વીણે આમાં માંડવી ખોદવાનું છે કે તે માંડવી ખોદાઈને કપા પાછો તળી ગયો હે વીણવો તો 2-3 દીમાં મારા હાર્દિકભાઈ વી આવે માંડવી વીણે છે હું કહો ડોલ લઈએ એમ ધોકાન દી તમે માંડવી વીણવા મીડ્યા છે આ માંડવી વીણવાનું છે તો આમાં પીડી હોય કે ખોદતી જવાનું છે કે ઉપર લીધું વીણવાનું છે ખાલી હે હાલો મારે કલાક વેકેશન કરવા એમ અમારું વેકેશનમાં તો આવું કામ હોય એ મારી મમ્મી ને હાર્દિકભાઈ ને બેન ને વીણવા મીડ્યા માંડવી ડોલું રાખ્યા તમારી મમ્મી તો વીણવા મળી માંડવી વીણીએ છીએ વાકા એ અમારા હાર્દિકભાઈ તો ડોલ કવડી મોટી લઈને આવ્યા બે વસાડ્યા અમારા હાર્દિકભાઈ આમ કરો તો ડોલ ઉછી કરો તો આવી રીતે ભાઈ સિંગ હોય વીણવાને આમાં હાથી ખોળવી પડે પણ અમે ખોળતા નહીં ખાલી ઉપર હોય હંતા હવાની દીધી ડેફામાં પાછી વીણવાની અમારા હાથ નીંદું પેલા ડેફામાં વીણવાની છે ઓ વીણ છે બેને તો આમ પટકો કર્યો છે ને આમ અંદર હવાની રીતે દાવડું લાગી આવે ના લેવા વીડા છે કેમ કે જેને જેમ વીણવી અડધા આમ થાય અડધા ઊંધું હાલે છે અત્યારે હંધાય વાડીમાં દાદા હંધાય કામ કરવા આવ્યા છે હા આ તો ધોકો છે પણ ધોકો અમે ખેતરમાં કરી આમાં અમે તમે કહેતા છો વેકેશન કરી હા હેપી ધોકા હાલો અમારા ભીખાભાઈ કાળો લાગી ગયો છે 300 માં દાડી છે અમારે બે હાર્દિકભાઈ ને એ નીનબેન આ એક હા ભીખાભાઈ કાળો એક વિડીયો ઉતારે એક ભીખાભાઈ કાળી આમ દો વીણે બેઠી તો હાલો અંદર નખરા કરતા દઈ ને હવે વીણતા દઈ વીણવા મળી રીતે કે આ ભીખાભાઈ કાળો ને કાળી મંડાણા અંદર તો વીણવા મળી હાર્દિકભાઈ કઈ કે હું કહો હાર્દિકભાઈ અને ટમેટી અમારા હાર્દિકભાઈ અલગ મૂડમાં હે ભાઈ તમે મેરા હોય તો લઈ જાતો કેતો હવે તો હું વહી ગયું છે કાલ આપણે હવે અત્યારે તો ઢેફાની મેકલાવી હા અમારે બેન એમ કે માંડવી મેકલાવું એમ તો હાલો ભાઈ માંડવી વીણવા મળી રમી કરવામાં રહેવું તો વાહે રહી રહેવું વીણવા એ તો વીણતા હા પણ હું અમારા હાર્દિકભાઈ ને ડોલ ભેગા તો ભાઈ હાર્દિકભાઈ આમ હું તો માંડવી ખાતા જાય ને ડોલ લેતા જાય ક્યારે શું કે ચા પીવા ભાઈ ચા પીવા થોડાક બાકી છે બાકી પીને 15-10 મિનિટમાં અમારે કામ કેમ ઝડપ વાળું કામ હા જેમ લાગે એમ જો અમારે બે ભાઈ થી એટલી ડોલ ભરાણી અમે કે આમાં ખોદતા નહીં એમનું ખાલી ઉપર પીડી હોય કે ઠેબા મારી વીણતા દઈ ને દૂધી હા દૂધી તાક માસીને ને ફૂયુને તમને હંધાને બુધી આવે ને તો દૂધી મેકલાય દૂધી માસી હા ખા ઉંદેડી ખાસી કે તો હંધાય હાલો દૂધી ખાવા યુટ્યુબ ફેમિલી દૂધી આવે હા એક બે બટકા કરીને દેવું બટકા કરીને હવે તો હંધાય ચા પીવે
તો આપણે હવે સા પીને પાછા રહી વીણો પાછા તો સા પીને અંદર લાગી જશે સિંગ વીણવા. સિંગ વીણે છે અમારા બેન ને હાર્દિક ભાઈ ને મમ્મી ને ને હું એક વાહરી ગયો. તમને ખબર હતો હું ફાકા દાબા ફાકા દાબામાં તો વાહરી ગયો આમ હંદાય સિંગ વીણે મમ્મી ને અમારા હાર્દિક ભાઈ બેન ને અંદર હાલો હંદાય સિંગ વીણવા. કેમ છે એમ તમને હંદાય તમે ગામડામાં રહેતા હોય છે ને ખેતી છે ને ખબર છે કે આમાં સિંગ વીણવાનું છે. તો હું વીણવા મળું નહીં તો વાહેરી દે તમારે વાતો કરો તો વીણવા દેશી ભાષામાં અમારા આદિભાઈ શું કહો માંડવી ભાઈ દેશી ભાષામાં માંડવી ને સિંગ. હા ભાઈ ઉડે તો એમ કે હા એ મારું ઉપા નહીં કે તે નખરા આદત છે હવે ખેતરમાં કેમ કે વિયા જાય ફાડો જવાનું કહેતા પણ હજી કઈ ફાડે કઈ નક્કી નહીં. તો હાલો હવે વીણવા મળી તો સિંગ વીણતા હા વીણી નાખી છે અમારા આદિભાઈની વી આવે છે આમ ડોલ લઈને એ બેન ને બે હા એટલી માંડવી છે ઠલવી નાખી. આ બેન બાકા કરે છે કે બાકા ઝીડ્યું કે તી તો હવે ઘેરે આવી ઘેરે આવતો ઠોકો હતો નવી હતા શરૂ કરી દઈએ. હવે કઈ કામ છે કે આદિભાઈ ને થોડુંક કામ છે એ કામ કરશું તમને દેખાડશું. હવે દાંતરડું લઈને લાગી જાય દૂધીનો વેલો કાપવા. આવો હંધે દૂધી ખાવા મને આદિભાઈ કહેતા ને મેકલા ઉમારા વાલા પણ આદિભાઈ હંધી તો આમ ઢીકલા કરી દીધા 4-5. હા ભાઈ રોપડા સોપેલા હે કે નાળિયેરું ને એવું થઈ ગયું કે તે હંધું આ કાઢી નાખીએ એમ પાછળની વાય ચોખ્ખી કરીને. હા પાણી રેડો તો ઉગશે ખારું પાણી મોટર શરૂ કરી દે એટલે આગળ પી જાય. હા ભાઈ સાફ કરીને પછી ખામણા કરીને પછી મોટર શરૂ કરી દઈએ. તો હવે આપણે સાફ કરવા મળીએ. અમારા બેન ને 1 2 3 ને 4 જણા છીએ વહેલા સાફ કરવા મળીએ. આપણે તો સાફ કરીને અમારા આદિભાઈ હા એવા કઈ શરૂ નથી પણ આદિભાઈ એમનું તરફ એવું છે. શું કેતા હલ્યા કીધા કાઈ નહીં આપણે રામ સાફ કરતા સાફ કરી નાખ્યો ભાઈ રાડો આવે પડે આશીર્વાદ ઉનાળે સામે હે ગઈ થોડી ફૂક કરી મમ્મી સારું કરે છે ને મારા આદિભાઈ ને હવે જમવાની છે બપોરને ને આપણી ફૂલવાડી જો કેમ લાગે ને એકદમ વાહ તમારી આવો ક્યારેક એમ તો ફૂલવાડી છે ને મમ્મીની હંધા આપણે સાફ કરી નાખ્યું છે. અમારી બેન ફોન તમે આવ્યા નતા ફોન આદિભાઈ હાલો હાથ પગ ને ધોઈ નાખી પછી જમી લઈ કંઈક કામ હશે કામ તો હવે કઈ નહીં જમવાનું તો મારે નહીં જમી તો મેં લીધું તો ઘડી ફોન રમશું. આપણે તો વાડીમાં જા વાડીમાં વિયેવા છે ને અમારી બેન દૂધ મળે છે દૂધ હંધે વહેલા ખેંચી નાખ્યો કે દૂધ મમ્મી જો આ મમ્મી સોળી સારી કરે છે કેમ કે સોળીને એવું વાડીમાં લેવા સમજુ. હા ભાઈ થોડીક બુદ્ધિ આવે ને એમ કે અમારા આદિભાઈ ફોન જોવે છે ને પપ્પા ગયા છે ગામમાં ગાડી લઈને હમણાં આવી જાય કેમ કે ભાડું કરવા જાય ગામમાં ભાડું કરવા જાય એવું છે. ગામમાં હે હા ગામમાં જ તે ભાઈ એવું નહીં ગામમાં સારું ભરવા જા. આ વાડીમાં રહેતો હોય કે તે ઘેર ગામમાં હોત વાડીમાં ફરીને ગામમાં ઠલાવાય એવું. તો હમણાં એ આવી જ જાય ફોન મારતા હા અમારા શેરુભાઈને તો ખબર પડી ગયા એટલે આવે ઘેરે તો આપણે હવે કામ હશે એ કરશું. અમારા આદિભાઈ ની તો અમે બે ભાઈ પાડી ફેરવતા આદિભાઈ પાછા જાય છે કેમ કે આટી મેં નાખ્યો ભૂલી ગયો છે. મમ્મીએ પાછું શાક સડાવ્યું છે શું બાળી દેવાનું છે હે શાક સડાવી દીધું છે. પછી બુપ્પાજી ને આવ્યા ને મારે જવું છે દૂધ લેવા. હવે તો બીજું કાંઈ કામ નહીં મમ્મીની બેનને અંદર જમવાનું બનાવી નાખે એટલે જમી લઈ ઉપર આગળ આવી રહ્યા તો આપણે દૂધ લઈ આવી જઈએ. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વ્લોગમાં. આ બધું બધાને જય માતાજીને બાય બાય.